ગુજરાતની પોલીસને લઈને એક મોટા સમાચાર ગાંધીનગરથી સામે આવ્યા છે અને તમામ પોલીસ અમલદારો અને કર્મચારીઓને લઈને એક ડીજીપી વિકાસ શાહે આદેશ કર્યો છે। શું છે મામલો તે મુદ્દે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। હું છું આપની સાથે તૌફિક ગાંચી। જે પ્રકારે અત્યારે ભારત અને પાકિસ્તાનની બોર્ડરો પર તણાવભરી સ્થિતિ છે અને ગુજરાતમાં પણ આજે 18 જિલ્લાઓમાં મોક ડ્રીલ યોજાઈ રહી છે। 18 જિલ્લામાં રહેલા જે નાગરિકો છે તેઓને યુદ્ધની સ્થિતિમાં અથવા યુદ્ધ થઈ શકે તેવી સ્થિતિમાં સ્વરક્ષણ કેવી રીતે કરવું, વહીવટી તંત્ર અને સરકાર દ્વારા તેમને કેવી રીતે માહિતી મળશે, એલર્ટનેસ કેવી રીતે મળશે તે મુદ્દે સતત મોક ડ્રીલ યોજાઈ રહી છે અને આ મામલે ગુજરાતનું પોલીસ તંત્ર છે તે પણ ખડે પગે છે અને તમામ જે જિલ્લામાં રહેલા જે ગાડીઓ છે, વાહનો પોલીસની, તેમને પણ રોડ પર ફરવાના આદેશ અને ખડે પગે રહેવાના આદેશ છે અને તેના વચ્ચે ગાંધીનગરમાં સતત મીટિંગોનો દોર ચાલી રહ્યો છે, બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે અને ગાંધીનગરથી એક સમાચાર સામે આવ્યા છે જેમાં ડીજીપી વિકાસ શાહે આદેશ કર્યો છે કે ગુજરાતમાં રહેલા તમામ પોલીસ કર્મચારીઓ અને અમલદારોની તાત્કાલિક અસરથી જે રજા છે તે રદ કરવામાં આવે છે અને તમામને ફરજ પર હાજર થવાનો આદેશ કરવામાં આવે છે। આગલો આદેશ ન થાય ત્યાં સુધી કોઈ પણ પોલીસ અમલદાર કહો કે કર્મચારી કહો તેને રજા નહીં મળી શકે, સિવાય ઇમરજન્સી કારણો હોય ત્યારે જ આ મામલો છે તે ઉચ્ચ કક્ષાએ ચકાસવામાં આવશે। આ સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે, ડીજીપી ઓફિસથી મળી રહ્યા છે અને સમગ્ર ગુજરાતની પોલીસ છે તેમને પણ હવે ખડે પગે રહેવાના આદેશ પણ આપવામાં આવી શકે તેમ છે। જે પ્રકારે અત્યારે બોર્ડરોની સ્થિતિ છે અને ગુજરાતમાં પણ અનેક જગ્યા એવી છે, ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો જે પાકિસ્તાનની બોર્ડરે અડે છે અને આવી સ્થિતિમાં ગુજરાતની પોલીસ છે તે પણ આંતરિક સુરક્ષા માટે સજ્જ રહે, કાયદો વ્યવસ્થા જળવાય તે દરેક મુદ્દે ધ્યાને રાખીને આ આદેશ આપવામાં આવ્યો હશે તેવું હાલ માનવામાં આવી રહ્યું છે। આમ ગુજરાત પોલીસમાંથી અત્યારે એક મોટા સમાચાર છે અને ચાહે તે થાણા અમલદાર હોય, નાયબ પોલીસ અધિક્ષક હોય, પોલીસ અધિક્ષક એટલે કે આઈપીએસ કક્ષાના જ અધિકારીઓ કેમ ના હોય કે પછી પોલીસ કર્મચારી, એલઆરડી, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ અને તમામ જે કર્મચારીઓ ગુજરાત પોલીસના છે તે દરેકની રજા રદ કરવાનો ડીજીપીએ આદેશ આપ્યો છે। આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા